ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ ખાતે યોજાયેલા જીએનએફસીના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ શહેરના બે સેવાભાવી નાગરિકોની મુલાકાત લઈને તેમના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ સૌપ્રથમ સાધના સ્કૂલ નજીક વડેલી ખોબ વિસ્તારમાં રહેતા સેવાયજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચી તેમનું અને તેમના પરિવારજનોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ દરમિયાન તેઓએ સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિસહાય, જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સમિતિના માનવતાલક્ષી કાર્યોની પ્રશંસા કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાધના સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુલાકાત દરમિયાન નજીકની શાળામાંથી સંભળાતો બાળકોના કલરવથી આકર્ષિત થઈ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી હતી. મુખ્યમંત્રીના સરળ, નિખાલસ અને સ્નેહભર સ્વભાવથી વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો પ્રભાવિત બન્યા હતા. કે આજે આટલા અમારા જે એરિયામાં રહીએ છીએ એરિયામાં એમણે આ બધો કાફલો લઈને આવવું અને અમારે જે કંઈક વાતચીત કરી, અમે જે કાર્ય કરીએ છીએ, સેવાના અમે જે કાર્ય કરીએ છીએ એ બધા કાર્ય છે તે એમની પૂરેપૂરી એમણે માહિતી મેળવી. અને બીજું ખાસ કે એમણે એમના તરફથી અમને પુસ્તિકાઓ પણ આપી છે કે જે આગળ થઈને અમને અતિ ઉપયોગી થઈ પડશે. તો મારે એટલું જ કહેવું કે આપણા માનનીય મુખ્યમંત્રીનો જે આ પ્રકારે જે આવે છે બધા અને બધાને મળે છે, એ એક્સેસિબલ માણસ છે એકદમ ઇઝીલી. તો એ બહુ ખરેખર સારું છે. અને ભરૂચમાંથી જો યોગ્ય રજૂઆતો થાય તો આ મુખ્યમંત્રી ભરૂચ માટે ઘણા કામ કરી શકે એમ છે એવું મને વાતચીત પરથી લાગે છે. આવનારા પ્રોજેક્ટ વિશે કઈ ચર્ચા થઈ ખરી? અમારે ચર્ચા થઈ આવનારા પ્રોજેક્ટ માટે. એમણે કીધું કે આપ આવજો ગાંધીનગર પ્રપોઝલ લઈને, જે માટે આપણે એમાં આગળ વધીશું. એટલે એમણે એ તો કીધું જ છે, એમણે પાડી છે એમને. આગળ તેઓ પ્રીતમનગર વિસ્તાર સ્થિત દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા હતા. સંસ્થાના સંચાલક નીલા મોદી, તેમના પરિવારજનો તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી. છેલ્લા 33 વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના પ્રયાસો માટે તેમણે નીલા મોદીના કાર્યને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કલરવ સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો, જ્યારે મુખ્યમંત્રીના લોકસંપર્કયુક્ત અભિગમની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી.